ભરૂચના આવિષ્કાર એપાર્ટમેન્ટ પાસેના મહાકાય હોર્ડિંગથી ભારે નુકસાન થવા પામ્યું છે। ભરૂચના આવિષ્કાર એપાર્ટમેન્ટની દીવાલની બાજુમાં આવેલ 70 થી 80 ફૂટનું હોર્ડિંગ વાવાઝોડામાં ધરાશાય થયું હતું, જેમાં આવિષ્કાર એપાર્ટમેન્ટની નીચે આવેલ આઈસ્ક્રીમ દુકાન અને એપાર્ટમેન્ટ ધાબાને નુકસાન થયું છે। જોકે લીમડાનું ઝાડ નજીકમાં હોવાથી હોર્ડિંગ લટકી ગયું હતું। આ ઉપરાંત આવિષ્કાર એપાર્ટમેન્ટમાં દુકાનને બોરને નુકસાન થયું છે અને એને લીધે શાન એજન્સીનું બેનર હતું, જેના કારણે આવિષ્કાર એપાર્ટમેન્ટમાં લાઇટ બીજા દિવસે પણ આવી ન હતી। मैं आविष्कार अपार्टमेंट में शिव शक्ति की दुकान है। एमा पास में होर्डिंग है 60-70 फुट का। ये नहीं होना चाहिए, बहुत बड़ा नुकसान हो जाता है और नुकसान हो गई भी गया। मेरा 1 लाख रुपए का नुकसान हो गया। आइसक्रीम और लाइट नहीं, लाइट कट गई, आइसक्रीम दूध का 1 लाख रुपए का नुकसान हो गया। ये नहीं होना चाहिए और ये तो झाड़ की वजह से बच गई, नहीं तो बहुत बड़ा नुकसान हो जाता। ये भविष्य में ये नहीं होना चाहिए। फ्लैट में कैसा है? फ्लैट है? हाँ, फ्लैट में तो नुकसान होते होते बच गया, हुआ है थोड़ा बहुत, बिल्डिंग में नुकसान भी हुआ है। જે સન આઉટડોરનું જે બોર્ડ મૂકેલું છે 80 થી 90 ફૂટ લાંબુ, એ કાલના વાતાવરણ પ્રમાણે વાવાઝોડાની અંદર પડી જતા આખું એની બધી જ ફ્રેમ આવિષ્કાર એપાર્ટમેન્ટના એ વિંગની તરફ ઢળી પડેલ છે, જેનાથી ઘણું નુકસાન થયેલ છે। આના માટે કોઈ ઓફિશિયલી આવિષ્કાર વિંગની પરમિશન નથી લીધી અને એનાથી અમારી આવિષ્કાર વિંગની એ ગેલેરીમાં ઘણું બધું નુકસાન થયેલ છે, જેના કારણે આજ રોજ ભરૂચના બધા જ વિસ્તારમાં લાઇટ આવી ગઈ છે, છતાં પણ આવિષ્કાર વિંગની અંદર આ બોર્ડના કારણે જે નુકસાન થયેલ છે, તો એના કારણે હજુ પણ લાઇટ આવી નથી।